નમસ્કાર 30 મિનિટ 100 ખબરો સાથે હું છું નુપુર દાણી। સૌથી પહેલા વાત કરીએ સુરતની। સુરતમાં આરકેટી માર્કેટ બંધનો આજે ચોથો દિવસ છે। ચોથા દિવસે માર્કેટ બંધ રાખવા વેપારી અડીખમ છે। શુક્રવારે વેપારીઓએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું। મુખ્ય આરોપી હજી પોલીસ પકડથી દૂર હોવાથી 200 જેટલી દુકાનોમાંથી ચોરીના સીસીટીવી આપવામાં આવ્યા। અગાઉ 400 જેટલી દુકાનોમાં ચોરી થઈ। સુરતના હજીરામાં બાળકી પર દુષ્કર્મ થયું, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે 7 શંકાસ્પદની પૂછપરછ કરી। પોલીસ કમિશનરે રૂબરૂ જઈને ઘર અને ઘટનાસ્થળની મુલાકાત લીધી। હાલ પાડોશીએ બનાવને અંજામ આપ્યો હોવાનું મનાઈ રહ્યું છે। સુરતના સાયણમાં મહારાષ્ટ્રીયન યુવાનની હત્યા કરવામાં આવી। ઓલપાડના સાયણ ગામ નજીક આવેલી સાયણ શુગર મિલ નજીક ખુલ્લી જગ્યામાંથી યુવાનની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો। મૃતકની ઓળખ 43 વર્ષીય સુનિલ પિતાંબર મોરે તરીકે થઈ છે। સુનિલ છૂટક મજૂરી કરતો હતો। એવામાં શા કારણે તેની હત્યા થઈ અંગે પોલીસ સઘન તપાસ કરી રહી છે। અમદાવાદમાં પાનકોર નાકાના બિસ્કિટ ગલીમાંથી બોગસ કોલ સેન્ટર ઝડપાયું। કારંજ પોલીસે 2 આરોપીની ધરપકડ કરી। 3 લેપટોપ, 3 મોબાઈલ ફોન સહિત અંદાજિત 90,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો। આરોપી વિદેશમાં ફોન કરીને આચરતા હતા છેતરપિંડી। અમદાવાદના સરખેજ બાવળા પાસે અમદાવાદથી વેરાવળ જતી બસનો અકસ્માત સર્જાયો। ખાનગી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો, જેમાં 15 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વડોદરા ઉત્તરાયણ પૂર્વે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે। તપાસ દરમિયાન પોલીસે વારસિયા વિસ્તારમાંથી ચાઇનીઝ તુક્કલ ઝડપી પાડી છે। પોલીસે 2,000 રૂપિયાની 80 જેટલી તુક્કલો ઝડપી પાડી છે। પોલીસે તપાસ દરમિયાન એક વ્યક્તિની અટકાયત પણ કરી છે। તો મહત્વનું છે કે ચાઇનીઝ દોરી માંજા તુક્કલ વેચવા પર પ્રતિબંધ હોવા છતાં પણ વેચાણ કરવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે। રાજકોટમાં ઉત્તરાયણ પૂર્વે પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ચાઇનીઝ દોરી તુક્કલ પ્રતિબંધ હોવાથી પોલીસે તપાસ હાથ ધરી છે। ચાઇનીઝ દોરીની 16 ફિરકી અને 115 ચાઇનીઝ તુક્કલ સાથે પોલીસે એક વેપારીની ધરપકડ કરી। અંદાજિત 7,100 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો। સુરતમાં લસકાણાની સ્વામિનારાયણ મિશન મેનેજ સ્કૂલે આર્મી ડેની ઉજવણી કરી। 1500થી વધારે વિદ્યાર્થીઓએ માનવ આકૃતિ બનાવીને ઉજવણી કરી। તો આ સાથે જ આર્મીમાં કઈ રીતે જોડાઈ શકાય તે અંગે વિદ્યાર્થીઓને વિગતે માહિતી આપવામાં આવી। આઝાદીના આટલા વર્ષો બાદ પણ પાટણના ગણેશપુરા ગામમાં જ્યાં વર્ષોથી વિદ્યાર્થીઓ વર્ગખંડની જગ્યાએ બહાર બેસીને અભ્યાસ કરે છે, તે 3 શિક્ષકો 55 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરે છે। ત્યારે વર્ગખંડને લઈને સરકાર પાસે માંગ કરવા છતાં પણ હજુ સુધી કોઈ પણ પગલાં લેવામાં આવ્યા નથી। વડોદરામાં સુરસાગર તળાવમાં મહાદેવની પ્રતિમા બાદ હનુમાનજીની 108 ફૂટ ઊંચી પ્રતિમા બનશે। વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પ્રતિમા બનાવવા કોર્પોરેશનમાં દરખાસ્ત મૂકી, જે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર થઈ। અમદાવાદ લેબર કોન્ટ્રાક્ટરની આત્મહત્યામાં લેબર કોન્ટ્રાક્ટરે લખેલી સુસાઇડ નોટ મળી આવી। 2 બિલ્ડર અને ડીપીએસ સ્કૂલના હેડ ઉપર આરોપ, ઇમાદ ટાવરના જેકી અને ફઝલ ઉપર આરોપ છે। કામ કરાવી નાણાં નહીં અપાતા હોવાનો આરોપ છે। વાડજ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ઉમરપાડાના વાડી ગામ નજીક જંખવાવા રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં બાઇક સવાર 2ના ઘટના સ્થળે જ મોત થયા। બાઇક સવાર જંખવાવથી વાલિયા જઈ રહ્યો હતો, તે સમયે ટ્રકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો। બનાસકાંઠાના ભાભર રાધનપુર હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની। હાઈવે પર બાઇક અને જીપ વચ્ચે અકસ્માત થયો, જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું। બાઇકને ટક્કર મારીને જીપ ચાલક ફરાર થઈ ગયો। ઘટનાને પગલે હાઈવે પર ટ્રાફિક જામ થયો। મહીસાગરમાં વીરપુરના વલિયાદેવ મુવાડા ગામે યુવાનનું દોરીના કારણે ગળું કપાઈ ગયું, જેના કારણે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। બોટાદમાં ખાનગી બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક પર સવાર 3 યુવકોનો ચમત્કારિક બચાવ થયો। અકસ્માતમાં ઘટનાના સીસીટીવી ફૂટેજ કેદ થઈ ગયા અને બસની બાજુમાંથી એક બાઇક પસાર થાય છે, જેમાં બાઇક સ્લીપ ખાઈ જતા બાઇક ઉપર સવાર 3 યુવકો બસની નીચે 10 ફૂટ સુધી ઘસેડાયા। સુરતના ભાતેરના ફ્લાયઓવર બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં એક યુવાનનું મોત થયું। ફ્લાયઓવર પર 2 ટેમ્પા વચ્ચે અકસ્માત થયો। આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી અને ગુનો નોંધી તપાસ હાથ ધરી।
ગોધરાના મહુલિયા ગામ પાસે ડમ્પર ચાલકે 2 વિદ્યાર્થીઓને અડફેટે લેતા એક વિદ્યાર્થીનું મોત ઘટના સ્થળે થયું અને અન્ય વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયો. વારંવાર અકસ્માતની ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. સાબરકાંઠાની ઈડર વડાલી હાઈવે પર ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી લેતા ટેમ્પોએ પલટી ખાધી. ટેમ્પોમાં ઓવરલોડેડ કપાસ ભરેલો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈની જાનહાનિ થઈ નથી. વડોદરામાં અજબડી મિલ પાસે ગાડલાના ગોડાઉનમાં આગ લાગતા આસપાસના ગોડાઉનમાં પણ આગ પ્રસરી. આગની જાણ થતાં 4 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો. આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. સુરતના કાપડ માર્કેટમાં થતી કાપડની ચોરીની ઘટનામાં મોટું કૌભાંડ હોવાનું સામે આવ્યું. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે સિક્યોરિટી અને મેનેજમેન્ટની મિલીભગતથી આખું કૌભાંડ ચલાવવામાં આવ્યું, જેમાં લાખો રૂપિયાની કાપડની ચોરી કરવામાં આવી. સુરતના રિંગ રોડ સ્થિત રાધાકૃષ્ણ માર્કેટનો એક સિક્યોરિટી ગાર્ડ ટાંકાની ચોરીમાં ઝડપાતા વેપારીઓ રોષે ભરાયા. વેપારીઓ રોષે ભરાતા પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા અને હોબાળાને કાબુ કરીને વેપારીઓની વાત સાંભળી. સુરેન્દ્રનગર પાલિકાએ નવા જંકશન વિસ્તારમાં આવેલા શિવપાર્ક રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે દુકાનો તોડી પાડવાની કાર્યવાહી કરી. રહેણાંક વિસ્તારના જાહેર માર્ગ ઉપર ગેરકાયદે બનાવેલી દુકાનોને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવી. સુરતમાં નવયુગ બરફીવાલા વરિયાવ સહિતની 20 જેટલી કોલેજમાં જીએસની ચૂંટણીનું આયોજન કરાયું. ઢોલ નગારા સાથે કાર્યકરો આવી પહોંચ્યા અને પોતાના જીએસને વધાવીને ઉજવણી કરી. પાટણ જિલ્લામાં માણકીયાપરા વિસ્તારના લોકોએ કચરો નાખવા સામે વિરોધ કર્યા. પાલિકા દ્વારા અન્ય નગરપાલિકાના ઘન કચરા નાખવાના નિર્ણય સામે રહીશોએ કચરાના વાહનો અટકાવ્યા. ઘન કચરો સતત સળગતો રહેતા રોગચાળાની ભીતિને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો. જામનગરમાં વણિક પરિવારના સામૂહિક આપઘાત બાદ સામૂહિક આપઘાત કરનારના પરિવારને ન્યાયને લઈ અને વણિક કંદોએ સુખડિયા જૈન જ્ઞાતિ દ્વારા મૌન રેલી યોજાઈ. ગ્રીન માર્કેટથી લઈ અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ રેલી યોજવામાં આવી. જયંતિ ભાનુશાળીની હત્યા કેસમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઆઈટીને મોટી સફળતા મળી. 2 શાર્પ શૂટરોની ઓળખ કરાઈ છે. શેખર મારુ અને સુરજીતભાઈ ક્રાઇમ બ્રાન્ચના રડારમાં આવ્યા છે. ભાનુશાળી પર ફાયરિંગની તપાસમાં એજન્સીએ એક કાર પણ જપ્ત કરી છે. માનવામાં આવ્યું છે કે ભાનુશાળી પાછળ જવા માટે આ કારથી ભાનુશાળીનો પીછો કરવામાં આવ્યો હતો. જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં આરોપી તરીકે રહેલા ઉમેશ પરમારે સામે ફરિયાદ નોંધાવી. પોતાની સામે હત્યાની ષડયંત્ર રચવાની ફરિયાદ નોંધાવનાર સુનિલ ભાનુશાળી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી અને પોતે નિર્દોષ હોવાની વાત કરી. નર્મદાના રાજપીપળામાં વિદ્યાર્થીઓની એક શખ્સે છેડતી કરી અને તેને વિદ્યાર્થીઓની પાસે અનૈતિક માંગણી કરી, જેને લઈને વાલીઓને જાણ થતાં વિદ્યાર્થીઓને તે શખ્સ સામે નિર્ભયા સ્ક્વોડમાં ફરિયાદ નોંધાવી. પોલીસે યુવકને ઝડપવા શાળા બહાર વોચ ગોઠવી. એ દરમિયાન સતીશ વસાવા વિદ્યાર્થીઓની છેડતી કરતા રંગે હાથે ઝડપાયો. આરોપીને જાહેરમાં ઉઠક બેઠક કરવામાં આવી અને તેને પોલીસને સોંપવામાં આવ્યો. બાબરાના ચરખા ગામે મામલતદાર કચેરી પાસે તંત્રની પરવાનગી વગર ગૌચરની જમીન ઉપર જેટકોએ બનાવેલા પાવર હાઉસના વિરોધમાં માલધારીઓ પ્રતિ ધરણા પર ઉતર્યા. માલધારીઓ 1.5 વર્ષથી આ મુદ્દે રજૂઆત કરી રહ્યા છે. જામનગર એસટી ડેપોમાં વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ. આ ઘટનામાં એક વિદ્યાર્થીને 7 થી 8 વિદ્યાર્થીઓ પટ્ટા વડે માર મારતો હોય તેવો વિડીયો સામે આવ્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. દ્રશ્યમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થીને 7 થી 8 વિદ્યાર્થીઓ બેરહેમીથી માર મારી રહ્યા છે. ગોધરા સર્કિટ હાઉસ ખાતે પીએસઆઈને નશામાં ચૂર થઈને બીભત્સ બોલાચાલી કરી તેમજ પીએસઆઈએ મહિલા સાથે ગેરવર્તણૂક પણ કરી. નશામાં ચૂર પીએસઆઈએ બબાલ કરતા પોલીસને જાણ કરવામાં આવી. સમગ્ર મામલે ગોધરા બી ડિવિઝન પોલીસ મથકે પીએસઆઈ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો. સુરેન્દ્રનગરના લીંબડી બગોદરા હાઈવે પર ખાનગી બસમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ બસ બળીને ખાખ થઈ ગઈ. બીજી તરફ દુર્ઘટનાના પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો. સાબરકાંઠા ઈડરમાં કિરાણા સ્ટોરમાંથી મોબાઈલ ચોરીનો વિડીયો વાયરલ થયો. કરિયાણું ખરીદવા આવેલા ગ્રાહકે દુકાનદારની નજર ચૂકવીને મોબાઈલની ચોરી કરી. આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો.
સુરતમાં હીરા વેપારીએ હીરા ખરીદ્યા બાદ રૂપિયા ન ચૂકવ્યા. આક્ષેપ છે કે વેપારીઓ રૂપિયા 1.37 કરોડની કિંમતના 381 કેરેટના હીરા લઈને ફરાર થઈ ગયા. આ મુદ્દે કપોદ્રા પોલીસે 2 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો. સુરતના ઓલપાડના સાયણ ગામમાં શુગર ફેક્ટરી નજીકની ખુલ્લી જગ્યામાં યુવકનો મૃતદેહ મળી આવ્યો. તીક્ષ્ણ હથિયારથી યુવકની હત્યા કરવામાં આવી. મૃતદેહ નજીકથી ચપ્પુ મળી આવ્યું. સુરતના ભરીમાતા વિસ્તારમાં ગોર્ધન પાર્ક સોસાયટીમાં જમીન માલિક અને ઓર્ગેનાઇઝર વચ્ચે મારામારી થઈ. ઓર્ગેનાઇઝર જમીનનો કબજો લેવા જતાં બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ. મારામારીએ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી અને પોલીસની દરમિયાનગીરી બાદ મામલો થાળે પડ્યો. બનાસકાંઠામાં દિન દહાડે થયેલ લૂંટનો ભેદ પોલીસે ઉકેલ્યો. પોલીસે નિકુંજ નાઈ અને જગદીશ ઠાકોર નામના 2 શખ્સની અટકાયત કરવામાં આવી અને 20 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો. રામેશ્વર વેપાર કેન્દ્રમાં કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાખીને લૂંટ કરવામાં આવી. લૂંટની ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. મહત્વનું છે કે જે કર્મચારીની આંખમાં મરચાની ભૂકી નાખવામાં આવી તે કર્મચારી પોતે લૂંટમાં સામેલ હતો. દુકાનના કર્મચારી અન્ય શખ્સ સાથે મળી અને લૂંટને અંજામ આપ્યો. વડોદરા એલસીબી હોટલમાં ચાલતું જુગારધામ ઝડપ્યું. પોલીસે જુગાર રમતા 17 જુગારીઓની ધરપકડ કરી તો આ સાથે જ પોલીસે 9 બાઇક, 1 રિક્ષા અને મોબાઈલ મળીને કુલ 5,07,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. પાલેજ નેશનલ હાઈવે પર આવેલી હોટલના ઉપરના માળે જુગારધામ ચાલતું હતું. વડોદરાના સેગવા ગામે મોડી રાત્રે મોબાઈલની દુકાન પર તસ્કરો ત્રાટક્યા. તસ્કરોએ દુકાનના તાળા તોડીને રૂપિયા 4.50 લાખના મોબાઈલની ચોરી કરી. ચોરીની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. અરવલ્લીના શામળાજીમાં ચેઇન સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ ગયો. શામળાજીમાં જીપમાં બેસવા જઈ રહેલી વૃદ્ધ મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કરાયો. બાઇક પર આવેલા 2 યુવકોએ ચેઇન સ્નેચિંગનો પ્રયાસ કર્યો, પરંતુ સ્નેચિંગનો પ્રયાસ નિષ્ફળ જતા શખ્સો ભાગી છૂટ્યા. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. ઉત્તરાયણને લઈને સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું, જેમાં આગામી 14 અને 15 જાન્યુઆરી 2 વ્હીલર ચાલકો પાસે શહેરના ઓવરબ્રિજ બંધ રહેશે. જો કાયદાનું ઉલ્લંઘન કરાશે તો ફોજદારી સહિતનો ગુનો નોંધવામાં આવશે. ડાંગના સાપુતારામાં પતંગોત્સવનું આયોજન કરાયું છે, જેમાં વિવિધ શાળાના બાળકો ઉપરાંત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા. પતંગોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા. તાપી જિલ્લાના સોનગઢમાં જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી. દેશ વિદેશથી આવેલા 80 જેટલા પતંગબાજો પતંગોત્સવમાં ભાગ લીધો. આ ઉપરાંત શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. ત્યારે પતંગોત્સવની ઉજવણીનો અનોખો ઉત્સાહ જોવા મળ્યો. વિદેશથી આવેલા પતંગબાજો આદિવાસી નૃત્યો પર મન મૂકીને ઝૂમી ઉઠ્યા. ગુજરાત કોંગ્રેસની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ સર્જાઈ. જસદણની પેટા ચૂંટણીમાં હાર અને પછી ઘણા નેતાઓની નારાજગી હજુ ગુજરાત કોંગ્રેસ બહાર નથી આવી. ત્યાં જ ફરીથી પ્રદેશ કોંગ્રેસનો આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. કોંગ્રેસના હોદ્દેદારો બેઠક પર પ્રદેશ કોંગ્રેસના પુનઃગઠનના સંકેત પણ મળ્યા છે. એમટીએસનું વર્ષ 2019-20નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. ટ્રાન્સપોર્ટ મેનેજરે ₹481.98 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું, જેમાંથી 472.30 કરોડ રેવન્યુ બજેટ, જ્યારે ₹9.68 કરોડ કેપિટલ બજેટ રખાયું છે. અમદાવાદમાં યોજાનારા વાયબ્રન્ટ સમિટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી 18 થી 20 જાન્યુઆરી દરમિયાન આ સમિટ યોજાવાની છે, ત્યારે મહાત્મા મંદિર ખાતે સમિટને લઈને ખાસ તૈયારીઓ કરાઈ છે. આ સમિટમાં 12 કન્ટ્રી પાર્ટનર ઉપરાંત 100થી વધારે દેશના 2700થી વધુ આંતરરાષ્ટ્રીય ડેલિગેશન ભાગ લેવાના છે. તો આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય મંત્રીઓ અને અન્ય દેશના મહાનુભાવો પણ હાજર રહેશે. સુરતમાં રાતરોગ કેસમાં અલ્પેશના જામીન રદ કરવા માટે પોલીસે અરજી કરી, જેને લઈને હવે વધુ સુનાવણી 15 જાન્યુઆરી હાથ ધરાશે. અલ્પેશ હાલ જામીન ઉપર છે, ત્યારે તેની જામીન રદ કરવા કે નહીં તેની પર ચુકાદો આવી શકે છે. અમદાવાદમાં આવેલી એનઆઈડીમાં 39મો પદવીદાન સમારોહ યોજાયો, જેમાં 371 વિદ્યાર્થીઓને પદવી અપાઈ. સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે રાહુલ મલ્હોત્રા હાજર રહ્યા. રાહુલ મલ્હોત્રાએ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 200 કરોડ રૂપિયાના બોન્ડની ઓનલાઈન હરાજી કરવામાં આવી. એએમસીની નવી ક્રેડિટ રેટિંગની જાહેરાત કરવામાં આવી. રેટિંગ એજન્સી ક્રિસિલે એએમસીને AA+ રેટિંગ આપ્યું. એએમસીને અભૂતપૂર્વ નાણાકીય સિદ્ધિ મળી. AA+ રેટિંગ મળતા એએમસીની નાણાકીય સદ્ધરતા વધી હોવાનું દર્શાવે છે. રાજ્ય સરકારે 2018ના અંતમાં 200 કરોડના ટેક્સેબલ બોન્ડ બહાર પાડવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મંજૂરી આપી. જાન્યુઆરીમાં બોન્ડ ઇસ્યુ કરવા સેબીની ગાઈડલાઈન મુજબ એજન્સીઓની એએમસીએ નિમણૂક કરી. અને મહત્વના સમાચારો આગળ પણ છે, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ 30 મિનિટ 100 ખબરોમાં સ્વાગત છે. આગળ વાત કરીશું અમદાવાદના નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલના સંચાલકોની દાદાગીરી સામે આવી છે. સ્કૂલના સંચાલકોએ ફર્સ્ટ ક્લાસની ફી પેટે 4000 રૂપિયા ઉઘરાવવાનું ચાલુ કર્યું છે. અમદાવાદની સીબીઆઈની ટીમે વડોદરા પીએફ ઓફિસમાં પાડેલા દરોડામાં એન્ફોર્સમેન્ટ અધિકારી રજનીશ રાય 5 લાખની લાંચ લેતા ઝડપાયા. સર્વે માટે રજનીશ તિવારીએ લાંચ પેટે 20 લાખ માંગ્યા, જેનો પ્રથમ હપ્તો 5 લાખ હતો, પણ 5 લાખ લેતાની સાથે જ અમદાવાદ સીબીઆઈની ટીમને તેમને રંગે હાથ ઝડપ્યા. મહત્વનું છે કે 3 માસ પહેલા જ રજનીશ તિવારીના પત્ની પારુલ તિવારી પણ 1 લાખની લાંચ લેતા પકડાયા. ત્યારે સીબીઆઈની ટીમે કાર્યવાહીથી અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો. જામનગર એરપોર્ટ પર આઈટી વિભાગે દરોડાની કાર્યવાહી કરી. માહિતીના આધારે દરોડા પાડવામાં આવ્યા. આઈટી વિભાગે અજાણ્યા વ્યક્તિની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધરી. આઈટીની કાર્યવાહીને રહી અને ગુપ્તતા જાળવવામાં આવી. રાજકોટમાં હવે વેરો નહીં ભરનારો સામે રાજકોટ મહાનગરપાલિકાએ લાલ આંખ કરી છે. શહેરમાં ટેક્સ બાકી હોય તેવી 7 જેટલી મિલકતને મહાનગરપાલિકાના અધિકારીઓ સીલ કરી, જેમાંથી 19 લાખ રકમની ટેક્સનો વસૂલવામાં આવ્યો. જાણીતા દિગ્ગજ અભિનેતા કિરણ કુમારની ફિલ્મ બાપ રે વિવાદોમાં છે. આ ફિલ્મ પર ગુજરાત હાઈકોર્ટે રોક લગાવી દીધો છે. દાવો છે કે આ ફિલ્મ ભૂતકાળમાં બનેલી બાપ રે બાપની નકલ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 18 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની હતી. બનાસકાંઠાના દાંતીવાડાના શેરગઢ ગામમાં રીંછ જોવા મળ્યું. સતત 2 દિવસથી રીંછ દેખાઈ રહ્યું છે. શેરગઢ ગામમાં આવેલી દૂધ મંડળીના સીસીટીવીના કેમેરામાં રીંછ કેદ થયું છે. સમગ્ર વિસ્તારમાં રીંછ જોવા મળતા ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો. પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત ઘટાડા વચ્ચે ફરી એક વખત વધારો થયો. ડીઝલમાં 29 પૈસાનો વધારો કરવામાં આવ્યો. દિલ્હીમાં ડીઝલનો ભાવ 63 રૂપિયા અને 10 પૈસા થયો, જ્યારે પેટ્રોલમાં 19 પૈસાનો વધારો થયો. જમ્મુ કાશ્મીરના રાજૌરી જિલ્લામાં શુક્રવારે સાંજે થયેલા આઈઈડી બ્લાસ્ટમાં મેજર સહિતના સેનાના 1 જવાન શહીદ થયા. રાજૌરીના નૌશેરાના ઉખેરની વિસ્તારમાં પાસે બોર્ડર પાસે આતંકીઓએ બોમ્બ લગાવી રાખ્યો હતો. બોમ્બ સરહદ ઉપર પહેરો લગાવી રહેલા જવાનોને નિશાન બનાવવામાં કરવામાં આવ્યો હતો. ત્યારે આ બ્લાસ્ટમાં એક જીઓસી સહિત 2 જવાન પણ ઇજાગ્રસ્ત થયા. તો પાકિસ્તાની સેના તરફથી થનારા આઈઈડી બ્લાસ્ટમાં અને હુમલાઓમાં લઈ અને સ્થાનિકોને પણ એલર્ટ કરી દેવાયા છે. સીબીઆઈએ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની પત્ની નલિની ચિદમ્બરમ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરીને દાવો કર્યો કે ચીટફંડ ગોટાળામાં ફસાયેલા શારદા ગ્રુપ કંપનીઓએ તેમને 1.4 કરોડ રૂપિયાની લાંચ રૂશ્વત આપી હતી. અભિષેક દયાળે જણાવ્યું કે સીબીઆઈએ આરોપ લગાવ્યો છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી મતંગ સિંહની અલગ રહેતી પત્ની મનોરંજના સિંહે પણ સેનનો પરિચય નલિની ચિદમ્બરમ સાથે કરાવ્યો, જેથી સેબી, આરઓસી જેવી વિભિન્ન એજન્સીઓની તપાસને આગળ વધારી શકાય અને તેમની કંપનીઓએ 2010થી 12 દરમિયાન કથિત રીતે 1.4 કરોડ રૂપિયા મળ્યા હતા. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને બસપાના સુપ્રીમો માયાવતી આજે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધશે. લોકસભાની ચૂંટણીને લઈ અને સીટોની વહેંચણી મુદ્દે આ પ્રેસ કોન્ફરન્સમાં કોઈ જાહેરાત કરવામાં આવી શકે છે. બંને પક્ષોના નેતાઓએ તાજેતરમાં દિલ્હીમાં મુલાકાત કરી, જે દરમિયાન લોકસભાની ચૂંટણીમાં મહાગઠબંધનના સ્વરૂપ અંગે ચર્ચા કરાઈ. સૂત્રોના મતે ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 બેઠકોમાંથી સપા અને બસપા 37 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખી શકે છે. આ સિવાય રાષ્ટ્રીય લોકદળને 2 થી 3 બેઠક આપવામાં આવી શકે છે. ભાજપની રાષ્ટ્રીય પરિષદનો આજે બીજો દિવસ છે. સવારે 10 કલાકે પરિષદ શરૂ થશે. બપોરે 12 કલાકે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે. બપોરે 12:15 કલાકે અધ્યક્ષ સંબોધન કરશે. બપોરે 12:30 કલાકે પ્રધાનમંત્રી મોદી સંબોધન કરશે.
મિશન 2019 અંતર્ગત દિલ્હીના રામલીલા મેદાનમાં ભાજપની રાષ્ટ્રીય પરિષદનો આજે બીજો દિવસ પહેલા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરિષદનો પ્રારંભ કરાવ્યો. બેઠકમાં દેશભરમાંથી આવેલા 12,000થી વધુ પદાધિકારીઓ, ભાજપના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકર્તાઓને જીતનો મંત્ર આપ્યો. દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહે રામ મંદિરને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું. બીજેપી ઈચ્છે છે કે રામ મંદિરનું નિર્માણ થાય, પરંતુ કોંગ્રેસ તેમાં અડચણ ઊભી કરે છે તેવું અમિત શાહે જણાવ્યું. ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં અમિત શાહે કહ્યું કે એક અઠવાડિયામાં કેન્દ્ર સરકારે 2 મહત્વના નિર્ણય લીધા છે. જીએસટીમાં વેપારીઓને રાહત અને 10% આર્થિક અનામતનો નિર્ણય. આ બંને નિર્ણય બદલ અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર માન્યો. દિલ્હીમાં યોજાયેલી ભાજપની 2 દિવસ રાષ્ટ્રીય કારોબારી બેઠકમાં ભાજપના તમામ નેતાઓ સહિત કાર્યકરો પહોંચ્યા. ત્યારે આ બેઠકમાં ભાગ લેવા પહોંચેલા સાંસદ દીપસિંહ રાઠોડ, રાજેશ ચુડાસમા સહિતના નેતાઓને બેઠકને લઈને પોતપોતાનો મત રજૂ કર્યો. સીબીઆઈના પૂર્વ ચીફ આલોક વર્માને સીબીઆઈ ડિરેક્ટર પદેથી હટાવીને સિવિલ ડિફેન્સ, ફાયર સર્વિસ અને હોમગાર્ડ વિભાગના ડિરેક્ટર બનાવવામાં આવ્યા. ત્યારે તેઓએ તેમના પદેથી રાજીનામું આપી દીધું. 21 જાન્યુઆરીથી લઈને 23 જાન્યુઆરી સુધી પ્રવાસી દિવસ ઉજવવામાં આવશે. આ વર્ષ પ્રવાસી દિવસ ઉત્તર પ્રદેશ વારાણસીમાં થશે, જેને લઈને સીએમ યોગી આદિત્યનાથે સમીક્ષા કરી. 21મી જાન્યુઆરીએ પ્રવાસી દિવસનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. ત્યારે પ્રવાસમાં 5,000થી વધુ ડેલિગેટ્સ હાજરી આપશે. ભારત ડિસેમ્બર 2021માં અંતરિક્ષમાં માનવ અભિયાન મોકલશે. આ અભિયાન પહેલા ડિસેમ્બર 2020 અને જુલાઈ 2021માં માનવરહિત અભિયાન મોકલવામાં આવશે. ઇસરોના પ્રમુખ કે શિવને આ જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે ગગનયાન માટે ભારતમાં થનારી ટ્રેનિંગ પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ આગળની ટ્રેનિંગ માટે અંતરિક્ષ યાત્રીને રશિયા મોકલાઈ શકે છે. ઇસરો પ્રમુખે આ મિશનમાં મહિલા અંતરિક્ષ યાત્રીને મોકલવા અંગે કહ્યું કે ટ્રેનિંગ ઉપર નિર્ભર છે કે મહિલાને અંતરિક્ષમાં મોકલાશે કે નહીં. ભારતીય ગગનયાન માનવ મિશન માટે કેબિનેટે 10,000 કરોડના બજેટને મંજૂરી આપી છે. અફઘાનિસ્તાનમાં તાલિબાન હુમલામાં 30થી વધુ સુરક્ષાકર્મીઓના મોત થયા છે. તાલિબાને 4 અફઘાની ચેકપોઇન્ટ ઉપર શ્રેણીબદ્ધ હુમલા કર્યા હતા, જેમાંથી સુરક્ષા દળના 32 સભ્યોની અને સરકારના લશ્કરી અધિકારીઓની હત્યા થઈ હતી. કેનેડા 10 લાખથી વધારે નવા શરણાર્થીઓનું સ્વાગત કરશે. કેનેડાની સાંસદે આગામી 3 વર્ષમાં 10 લાખથી વધુ નવા સ્થાયી નિવાસીઓને શરણ આપવાની યોજના જાહેર કરી છે. પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે $10 બિલિયન MOU હસ્તાક્ષર થઈ શકે છે. 2018માં રિયાદ દ્વારા ઇસ્લામાબાદને $6 બિલિયન બાયઆઉટ પેકેજ આપવામાં આવ્યું. તે ઉપરાંત $10 બિલિયનનું હજુ પણ રોકાણ સાઉદી અરેબિયા કરશે. કેનેડામાં શીખ અલગાવવાદના આરોપીને ગુરુદ્વારના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. શીખ અલગાવવાદી હરદીપસિંહ નિજ્જરની નિયુક્તિ સૌથી મોટા ગુરુદ્વારાઓની શ્રેણીમાં આવતા ગુરુદ્વારના અધ્યક્ષ તરીકે કરવામાં આવી. તો આ સાથે જ સમાચારોની સમાપ્તિ. વધુ સમાચાર અમારા સહયોગી ઝીલન આપના સુધી પહોંચાડશે. નમસ્કાર.